સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ડોગ બાઇટની ઘટનાઓ સતત વધી રહી છે। નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે। રોજ નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે 100 થી 120 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાઈ રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। શહેરમાં કૂતરાના કરડવાના કેસ નવી સિવિલ હોસ્પિટલમાં રોજ 100 થી 120 દર્દીઓ આવી રહ્યા છે। ઇન્જેક્શન મેળવવા માટે લોકોને લાંબો સમય સુધી લાઇનમાં રાહ જોવી પડી રહી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા કૂતરાઓના રસીકરણ અને નિયંત્રણ પાછળ મોટી રકમ ખર્ચે છે, છતાં સમસ્યા યથાવત કાયમ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક લોકો માટે સતત ચિંતાનો વિષય બની રહ્યો છે। શહેરમાં લોકો દ્વારા આ સમસ્યા વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વધુ કાર્યક્ષમ અને ટકાઉ ઉકેલની માંગ કરવામાં આવી રહી છે। ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું। ડોગ બાઇટમાં ARV વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે। દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન TT અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે।